જંગલના જમીન ખેડાણને લઈ અને મહત્વના સમાચાર। જંગલ જમીન ખેડાણ વિવાદ મુદ્દે અત્યાર સુધીના મોટા સમાચાર। સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું। જંગલની જે જમીન છે તેમાં ખેડાણ કરવાની જે વિરોધ ચાલી રહ્યો છે વન વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે, તેને લઈ અને ગાંધીનગરનું તેડું આવ્યું છે। આજે અથવા આવતીકાલે સવારે મુખ્યમંત્રી સાથે મનસુખ વસાવા બેઠક કરી શકે છે। જંગલ જમીન ખેડાણ વિવાદ મુદ્દે અત્યાર સુધીના મોટા સમાચાર। સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું આવ્યું છે। મુખ્યમંત્રીએ તેમની સાથે મુલાકાત કરવા માટે, બેઠક કરવા માટે બોલાવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રિષિત સિંગાળા આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રિષિત, જે રીતે મનસુખ વસાવા ઘણા લાંબા સમયથી જે આદિવાસી સમાજ વચ્ચે અને વન વિભાગ વચ્ચે જે વિવાદ વકર્યો છે, ત્યારે હવે તેમને ગાંધીનગરનું તેડું આવ્યું છે, શું વિગતો? જી શિવાંગીની, એબીપી અસ્મિતા પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે। મનસુખભાઈ વસાવા દિલ્હી જવા નીકળ્યા હતા આજે બપોરે જમીનનો વિવાદ જે ધરણા પર બેઠા ત્યારબાદ, પરંતુ તેમને કોઈના કોઈ કારણોસર મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન આવ્યા બાદ એ ગાંધીનગર પહોંચ્યા છે અને આજે રાત્રે અથવા તો આવતીકાલે સવારે સીએમનો કાર્યક્રમ 7 વાગ્યાનો પત્યા બાદ બંને વચ્ચે મુલાકાત થઈ શકે છે અને આ મુદ્દે કોઈ સુખદ નિર્ણય આવી શકે તેવી આશા છે। ચોક્કસથી રિષિત, માહિતી બદલ આભાર। તો મુખ્યમંત્રીએ સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગર બોલાવ્યા છે તેમની સાથે મુલાકાત કરવા માટે। તે પહેલાથી જે આદિવાસી સમાજ સતત વિરોધ કરી રહ્યો છે અને વન વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે આ વિરોધ સતત વકરી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન પણ સતત જે આદિવાસી સમાજ છે તેમના પડખે ઊભેલા છે અને તેમનું કહેવું છે કે આદિવાસી સમાજનો આ હક બને છે અને તેમને શા માટે જંગલની જમીન ખેડવા દેવામાં ન આવે તેવા પણ તેઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે, પ્રશ્નો કરી રહ્યા છે। ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી સાથે બેઠક સાંસદ મનસુખ વસાવા કરી શકે છે। ગાંધીનગરથી સાંસદ મનસુખ વસાવાને તેડું આવ્યું છે, મુખ્યમંત્રીએ તેમને મળવા માટે બોલાવ્યા છે। તો સાગબારા જંગલ જમીન બાબતે ચર્ચા કરવામાં આવશે। સાગબારાની જે જંગલની જમીન છે તેને ખેડૂતો એટલે કે આદિવાસી સમાજના જે ખેડૂતો છે તેઓ ખેડવા માંગે છે, પરંતુ વન વિભાગ તે ખેડવાની મંજૂરી નથી આપી રહ્યો અને સામાન્ય રીતે આદિવાસી સમાજ જંગલ વિસ્તારમાં જમીન ખેડતા હોય છે ત્યારે તેમને શા માટે રોકવામાં આવે છે તેવા અનેક પ્રશ્નો પણ આદિવાસી સમાજ કરી રહ્યા છે। તો આજે અથવા આવતીકાલે સીએમ સાથે બેઠક થઈ શકે છે। આજે દિલ્હી જવા માટે રવાના થવાના હતા મનસુખ વસાવા, પરંતુ ગાંધીનગર તેમને બોલાવવામાં આવ્યા છે। આવતીકાલે સવારે સીએમ સાથે તેઓ બેઠક કરે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે। જંગલની જે જમીન છે તે ખેડવાનો જે વિવાદ હતો તે સતત વકરી રહ્યો છે। આદિવાસી સમાજ પણ સતત વિરોધ કરી રહ્યો છે। અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો આવનારા સમયમાં હજુ પણ પરિસ્થિતિ યોગ્ય નહીં લાગે અને વન વિભાગ તરફથી તેમને જમીન ખેડવા દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવું પણ આદિવાસી સમાજનું કહેવું છે। તો સાગબારા જંગલ જમીન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રીની સાથે આવતીકાલે મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી સાથે બેઠક કરવા જવાના છે। મુખ્યમંત્રી સાથે શું ચર્ચા થાય છે, શું નિર્ણય લેવાય છે, ત્યારબાદથી જ તમામ નિર્ણય આવી શકશે, પરંતુ સરકાર પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ તરફી વલણ અપનાવે તેવું પણ સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે। તો સાંસદ મનસુખ વસાવા આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે।